બન્ની વિસ્તાર હાલ પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય બન્યો છે અને રણોત્સવના કારણે અહીં વાહનોની અવરજવર પણ ખૂબ વધેલી છે। આવી સ્થિતિમાં રણોત્સવનો સ્થળ તરફ જતા માર્ગો પર ખાસ કરીને સંધ્યા ટાણે તથા રાત્રિના સમયે રોડ ક્રોસ કરતી વખતે પશુઓને અકસ્માત નડવાની ઘટનાઓ વધી રહી છે। આ ગંભીર સમસ્યાના નિવારણ માટે બન્ની વિસ્તારના માલધારીઓ દ્વારા રોડની નીચે બોક્સ બ્લોક પ્રકારના પુલ બનાવવાની રજૂઆત કરવામાં આવી છે। માલધારીઓનું કહેવું છે કે જો રોડની નીચે બોક્સ બનાવવામાં આવે તો પશુઓ સરળતાથી તેમાંથી પસાર થઈ શકે અને રસ્તો ઓળંગવાની જરૂર ન પડે, જેના કારણે વાહનો સાથે થતા અકસ્માતો અટકાવી શકાય। માલધારીઓએ વધુમાં જણાવ્યું હતું કે બન્ની વિસ્તારમાં પશુપાલન મુખ્ય વ્યવસાય હોવાથી આવી વ્યવસ્થા અત્યંત જરૂરી બની ગઈ છે અને પ્રવાસન વધતા હવે આ પ્રકારના પુલોનું નિર્માણ તાત્કાલિક કરવું જરૂરી છે। મારું નામ આમિર અલી મુસ્તાક મુતવા છે। સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ ખાવડા બન્ની એરિયાનો પ્રેસિડેન્ટ છું। આજરોજ બધા માલધારીઓ જેમાં બેરંડિયારાથી કરી અને દોરડો સુધી બધા માલધારીઓ એકત્રિત થઈ અને કલેક્ટરને એ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે બન્ની વિસ્તાર ચરિયાણનો વિસ્તાર છે અને બન્નીની લાખીણી ભેંસ પોતાની આદત મુજબ ચરિયાણમાં જતી હોય છે, ત્યારે વચ્ચે રોડ ટુરિઝમનું રોડ છે જેમાં આ વખતે સહેલાણીઓ બહુ સારા આવ્યા છે, પણ બન્ની વિસ્તારની અંદર એ લોકો રોડ ક્રોસ કરતી હોય છે ત્યારે રાતના અકસ્માત થતો હોય છે અને ભેંસોને પણ નુકસાન થાય છે અને ટુરિસ્ટને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન થાય છે। તો બન્ની વિસ્તારની અંદર સાડઈ ગામમાં એકવાર એવો પુલ એક કોન્સેપ્ટ બનાવવામાં આવ્યો હતો કે બોક્સ પુલિયા, જેની નીચેથી ભેંસોને આદત પાડી અને એ ભેંસો એ પુલિયાથી નીચેથી પસાર થાય છે ત્યારે એનું અકસ્માત નથી થતો। એવો જ પુલિયો પટગાર ગામ કાને બનાવવામાં આવ્યો, એમાં પણ માલધારીઓએ ભેંસોને આદત પાડી અને ભેંસો પુલિયાથી નીચેથી પસાર થઈ જાય છે। જો કે મેરલી વાંડ, ડુમાડો, આદ્યાંગ, ગોરેવાલી, પન્નાવરી અને બીજા ગામડાઓ જે છે કર્ણાવલી, નહોડકો જેવા ગામડાઓમાં એના પશુધન ખૂબ મોટા પ્રમાણમાં છે અને એ રાત્રિ સમયે પોતાના ઘરે પાછો વળે છે ત્યારે એના અકસ્માતનો ભોગ બને છે અને ટુરિસ્ટને પણ ભોગ બનવું પડે છે। તો એ બાબતે દરેક ગામમાં જે પહેલાંથી પુલિયા પાણીની અવરજવર માટે બનેલા છે એને બોક્સ પુલિયા બનાવી અને માલધારીઓને પણ સવલત થાય અને પાણી પણ પસાર થઈ જાય અને ટુરિસ્ટોને પણ કોઈ અગવડતા ન થાય, એ બાબતે આજે અમારી રજૂઆત હતી।